સુરતમાંથી ફરી ઝડપાયું નકલી ઘી। વેડ રોડ વિસ્તારમાં જય યોગેશ્વર ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા। વનસ્પતિ ઘીમાં સોયાબીન તેલ હળદર મિક્સ કરીને બનાવતા હતા નકલી ઘી। ચોક બજાર પોલીસે દરોડા પાડીને આ પ્રકારનું નકલી ઘી ઝડપી પાડ્યું છે। સુરતમાંથી નકલી ઘીનો જથ્થો ફરી એક વખત ઝડપાયો છે। નકલી ઘી, નકલી પનીર, નકલી ચીઝ, નકલી દૂધ, નકલી મસાલા બધું જ જાણે નકલી વેચાઈ રહ્યું છે। સવાલ એ છે કે ખાવું તો ખાવું શું? બધી જ વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે અને છતાંય કોઈ એવા કડક પગલાં લેવામાં નથી આવતા કે જેનાથી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય। વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા 100 વખત વિચાર કરે, તેમને કાયદાનો ડર લાગે, એ પ્રકારના કોઈ કડક પગલાં નથી લેવામાં આવતા ક્યાંક ને ક્યાંક। એટલા માટે આવા વેપારી તત્વો, આવા લેભાગુ તત્વો થોડા અમથા રૂપિયા કમાવા માટે થઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે। ત્યારે ફરી એક વખત નકલી ઘી સુરતમાંથી ઝડપાયું છે। આમ તો ઘીને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે, પણ જો આવું સ્વાસ્થ્યને હાનિકારક ઘી ખાવામાં આવી જાય તો લોકોના સ્વાસ્થ્યને સારું કરવાની જગ્યાએ લોકોના સ્વાસ્થ્યને બગાડી શકે છે, હાનિ પહોંચાડી શકે છે, નુકસાન પહોંચાડી શકે છે। ફરી એક વખત સુરતમાંથી આ રીતે નકલી ઘી ઝડપાયું છે। આ પહેલાં પણ સુરતમાંથી નકલી ઘી, દૂધ, પનીર, ચીઝ આ બધો જ જથ્થો ઝડપાઈ ચૂક્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, કેટલા પ્રમાણમાં ક્યાંથી આ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે? કેટલા સમયથી આ કૌભાંડ કારોબાર ચાલતો હતો? કેટલા લોકો તેમાં જોડાયેલા છે? જી બિલકુલ, સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં નકલી પ્રોડક્ટ બનાવવાનું જાણે કારખાનું ધમધમતું હોય એ પ્રમાણેની તસવીરો અવારનવાર આવતી હોય છે અને હવે નકલી ઘી બનાવવાનું રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ઘટના સુરતના વેડ રોડ વિસ્તારમાં બની છે। જે રીતે વેડ રોડ વિસ્તારની અંદર નકલી ઘી ઝડપાયું છે, ત્યારે જય યોગેશ્વર ડેરીમાં આ નકલી ઘી વેચવામાં આવતું હોવાનું માહિતી સાંપડી રહી છે। વનસ્પતિ ઘીમાંથી આ જે રીતે સોયાબીન તેલ હળદર મિક્સ કરીને આ નકલી ઘી બનાવવામાં આવતું હતું। જોકે ચોક બજાર પોલીસે ગુનો દાખલ કરીને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। તંત્ર અત્યારે હાલ આ તમામ બાબતે કાર્યવાહી અત્યારે કરી રહી છે, પરંતુ જે પ્રમાણે નકલી ઘીના જે સોદાગરો છે એ અત્યારે હાલ અવારનવાર સુરત શહેરની અંદર આ પ્રમાણે જે રીતે નકલી ઘીનું વેચાણ કરી રહ્યા છે, ત્યારે લોકોના જીવ સાથે ચેડા કરતા નજરે આવી રહ્યા છે। સુરતના વેડ રોડ વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના બની છે, ત્યારે ચોક બજાર પોલીસે અત્યારે હાલ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। અગાઉ પણ સુરતના લસકાણા વિસ્તારની અંદર જે રીતે મસ્ત મોટું નકલી ઘીનું રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ફરી એક વખત સુરતના વેડ રોડ વિસ્તારમાં આ પ્રમાણે નકલી ઘી ઝડપાઈ ચૂક્યું છે, ત્યારે એ બાબતને લઈને અત્યારે હાલ તપાસના ધમધમાટ શરૂ થયા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।